રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? જો ઉઠી અને ફ્રેશ થઈ અને આવી ગયા અને મમ્મીએ રસોઈ બનાવી નાખી છે. ગઈકાલે પણ બનાવી ગઈ હતી રસોઈ. આજે શું બનાવ્યું છે? કેમ કે બહારનું વેધર પણ એટલું ઠંડુ છે અને પવન એટલો બધો છે કે બહાર જવાની એટલી બીન છે. આમાંથી દેખાય તો બતાવું, કેમ કે વરસાદ પણ આવે અને એટલો અવાજ આવે કે ઘરમાં ખબર પડે કે બહાર તોફાન જેવું વેધર થઈ ગયું. આજે બહુ વેધર ખરાબ છે, સવારથી જ બગડી ગયું વેધર. અને રસોઈમાં મમ્મીએ મસ્ત સિંગ અને ગુવાર બટેકાનું શાક બનાવી નાખ્યું છે, બકાલું એ મસ્ત. અને બાકીનું રાઈસ બાકી નીકળશે દેખાય છે તો આપણે એમાં જરાક મિક્સ કરી દઈએ. અને આ રાઈસ મારા થોડાક ડિફરન્ટ છે એટલા માટે આવું થાય છે. જરાક ખુલ્લા રાખીને ઢાંકી દઈએ, નકર એકદમ ઓછા થઈ જાય. અને મમ્મી આજે એટલે વેન્ડીમાં શોપિંગ પણ કરી આવ્યા છે, તો શોપિંગમાં શું શું લાવ્યા છે તે બતાવું. વોઇસ પણ ધીરે ધીરે બેઠવા લાગી ગયો, નીકળતો ને. કેમ કે થોડીક ઇન્ડિયાથી મીઠી વસ્તુ ખાધી છે, લસ્સી અને ગોલો ખાધો છે, એટલા માટે અહીંયા આવીને ખબર પડે કે ગળું બેઠવાનું થઈ ગયું છે. લસ્સી બહુ પીધી, કેમ કે લસ્સી ઇન્ડિયામાં જ એન્જોય કરવા મળે, જેવી ટેસ્ટ બીજે કાંઈ ન આવે. બહુ મજા આવી લસ્સી પીવાની. ખાસ તો ઉનાળાની લસ્સી પીધી છે મસ્ત. બધા જ પીતા હશે ઉનાળાની લસ્સી. કેટલા કેટલા લસ્સી પીધી છે જરાક કોમેન્ટ કરજો કે લસ્સી ઉનાળાની કેની ફેવરેટ છે. મારી તો ફેવરેટ છે. અમે એક નહીં બે પીધી છે સાથે સાથે. તો ચાલો બતાવીએ મમ્મી શું શું શોપિંગ કરીને લાવ્યા છે. તો મમ્મી ફર્સ્ટ અહીંયા રીંગણાના 2 પેકેટ લાવ્યા છે. કદાચ રીંગણાનું ભરતા જે બનાવે રીંગણાનો ઓરો એ શાક બનાવવાના હશે. તો રીંગણાના 2 પેકેટ, રીંગણા અને ખાટા લીંબુ, આમળા સ્પેશિયલ લાવ્યા છે, આમળાનું જ્યુસ કરીને પીવો કદાચ. સંતરા પાઉન્ડ કે 1.5 પાઉન્ડના હશે, 100 છે, સારા છે. અને બનાના 3 પેકેટ બનાના લાવી જશે. એમ તો પ્રફુલ લેવા જાય પણ મમ્મી જાય હવે શોપિંગ કરતા યાર. અને ફ્રેશ ભીંડા લાવ્યા છે મસ્ત. તો કાલે દાળ ભાત ભીંડા બનાવશું કદાચ. તો ફ્રેશ ભીંડા અને ગ્રેપ્સ પણ સાથે સાથે લઈ આવ્યા. અને ટમાટર અને મગ ફિનિશ થઈ જવાના છે, તો મગ અને ચણા એટલે કે મટાણા. તો એ પેકેટમાં લખ્યું છે ફાલ્કનમાં કદાચ 2 લઈ તો 4 પાઉન્ડના છે, 2 for 4 પાઉન્ડ અને 1 લઈ તો 2.5 પાઉન્ડનું છે, એટલે 1.5 કિલો જેટલા છે એ લેબલમાં રહેશે. અને મગ છે 5 પાઉન્ડના 2 પેકેટ. તો આવું બધું શોપિંગ. ચાલો મેં મારા માટે થોડીક ચાય મૂકી દઉં, ચાય પીવી જ પડે. આપણે ઉઠીએ એટલે મૂડ ફ્રેશ થાય ને, તો નીંદર આવી જાય. તો થોડીક ચાય મૂકી દઉં છું. બરાબર દીપ આખું ઠંડુ ઘર થઈ ગયું તરત જ. રેવા દે, ઘરમાં મૂકી દે. હા ના, બારે એટલો પવન છે કે સસ્તી બારે પણ જઈ નથી. અહીંયા ડોર ખોલે. એટલો પવન છે કે ડોર પણ ખેંચાઈ જાય છે. આપણે ચાયમાં થોડું પાણી નાખી દઈએ. ચાલો મેં બહારનું વેધર બતાવો જામ કે કેટલું ખરાબ છે. પહેલાં મારો ગેસ પ્રોપર રીતે ઓન કરતી જામ કે મેં ગેસ અને વેધર દેખાડવા માટે હાઈલ ઓઢવી પડશે. એમને એમ નહીં જવાય, કેમ કે એટલું બધું ઠંડુ છે ને વાત ના પૂછો. અને ઠંડી લાગી જાય.
હાલમાં ઠંડી રહે એવું નથી, એટલું બધું વેધર ગરમ કે ઠંડુ છે બહારનું. અગરબત્તી મૂકવા ગઈ હતી ને પૂછો. દેખાય છે નોર્મલ, પણ પવન એટલો રહીને આવે છે ને કે ડોર પણ પકડવો સીધો નાહી જાય ને, ડોર ખેંચાઈ જાય આપણા હાથમાંથી, એટલો પવન આવે છે. વરસાદ તો ઓછો આવે જવું નથી, પવન આવી બહુ વિન્ડી છે બારે. શું બંધ કરીને રિટર્ન આવી જાય, બહુ ઠંડુ છે. તો આપણે બનાવ્યું છે ભજીયાનું પ્લાન્ટ. અહીંયા લીલા મરચાં અને મેથી ઓલરેડી આમાં થોડીક હતી, લીલા મરચાં તીખા લીધા છે. બટેટા ઝીણા ઝીણા કાપવાના છે. આપણે લઈ લીધા છે ઇન્ડિયાના મોરા મરચાં, પણ તે આખા રાખવાના છે. એના ડીટિયા ખરાબ થઈ જશે, કાપી કાઢું. આપણામાંથી ચાર ભાગ કરી કાઢીએ. આપણે બટેટા રેડી થઈ ગયા છે. આપણે તેમાં ખટાશમાંથી લીંબુનું જ્યુસ નાખી દઈએ ફટાફટ, કેમ કે મારી ગાડી ઓલરેડી લેટ થવાની ભજીયા બનાવો. તો મેં હાફ લીંબુ ને બીજું એક હાફ છે, તો મને જરાક ખાટા ભજીયા ગમે એટલા માટે લીંબુ લીસવા દીધું આપણે. અને સાથે સાથે મીઠું પણ નાખી દઈએ સ્વાદ અનુસાર. તો અહીંયા 2 ચમચી અને થોડું, કેમ કે લોટ નાખવાથી મોરા ભજીયા લાગશે. અને સાથે સાથે આપણે મસાલામાંથી નાખવાની છે હિંગ. આપણે કોઈ મસાલો નાખવાનો નથી, તો અહીંયા નાખી દીધી છે હિંગ. બસ સ્પૂનથી એટલી વસ્તુ મિક્સ કરી દઈએ. આપણે મેથી, લીલા મરચાં અને બટેટા
ગરમ તરફી જોઈએ ના આપણે થોડું ઠંડુ પાણી નાખીશું. પછી થોડુંક લોટ નાખી દઈએ. મોબાઈલ લેવાય ગયો મોબાઈલ લેવાય મમ્મી ફોટો કર્યો હતો એવો જ છે. મોબાઈલ નહીં લેવાનું ભણવાનું છે દીકરી કરવાની કોઈ દી હવે પડી જાય છેટલી ના રિઝલ્ટ છે છેટલી શું છે એમાં શું છે તો એ પાછી કાચનો કલર કાઢ્યું ગરમ ગરમ તેલ નાખી દીધું છે. પછી એને કચા કરો એટલી રે રેડી થઈ ગયો છે. મિક્સ કરી अंदर में किया हूँ खाली बटेटा वाला बना के अरे टाइम जवन टाइम थी गयो. खाली बटेटा ने भरेला बटेटा એટલે થઈ જાય. ખાલી બટેટા પકાવી મળ્યું કે અરે ખબર હા એમાં કંઈ નાખ્યું ડુંગળી વાળું નાખે કે તે ડુંગળી વાળું નાખે કે પાણીપુરી બનાવવાના છે અમે બનાવવાના પાણીપુરી રંગલામાંથી તેમાં કે ડાયરી સુધી બનાવી આ ઇડલીનો સંભારનો મસાલો છે. એમાં ડુંગળીનો પાવડર આવતો નથી ડુંગળી
દેખાતી નહીં પણ આવે તો ડુંગળીનો પાવડર આવે. એક સંભાર નથી આવે અમારે તો એમને ગણાય છે ડાયટમાં પણ સવારમાં ખબર નહીં આવે તો આ તો તેમને કરાતી નથી ખબર કેટલો વાગે કલાક મારે 7:30 કલાક ઓકે આવે પછી મેં તેલ ઉગાડી દીધું ને તો આપણે દેખતા ખાવા થાકી ગયા તો ભૂલી ગયા જે એક નંબર બન્યા તો આપણે હવે કાઢી લઈએ. ઇન્ડિયા જેવો ટેસ્ટ આવ્યો કેમ કે મેથી એકદમ ઝીણી ઝીણી અને બટેટા ઝીણા ઝીણા, બીજું આપણે કંઈ નાખ્યું નથી એમાં. અને તીખા લીલા મરચાં નાખ્યા છે પણ તીખાશ પણ એટલી કંઈ પેકડી નથી એટલે ઓકે છે. નકર તીખું બધા ખાવાવાળા ઓછા છે અહીંયા મારા સિવાય. મમ્મીને એ લોકો ખાય છે તીખું, બહુ બધું નથી. ગરમ ઠંડા પડવા દેશે. एक मूको एक मूको દે દે મૂકો. આપણે અહીંયા લીલા મરચાં છે એની પહેલાં લીલા મરચાંની એક બોરી ને મૂકીએ કેમ કે મારે જોબ પર જવાનું લેટ થઈ જાય તો મરચાં રહી જાય. તો એને એક મરચાં પહેલાં ફ્રાય કરવા મૂકી દઉં છું. પછી લાસ્ટમાં જે આપણે લોટ બસે તેના ભજીયા કરી નાખશું પાછા. પેલા લીલા મરચાં મોરા મરચાં છે. ઇન્ડિયાના મોરા મરચાં બહુ ફાઇન હોય છે. અહીંયા થોડાક તીખા આવી જાય છે, સમટાઈમ તીખા જ હોય છે. તો ભજીયા કરવા માટે આ બેસ્ટ છે. લવ તો પેલા બનાવીને ખાતો હોતી હતી ત્યારે બ્લોગમાં આવવું પડે. ભજીયા ખાવા હોય તો બ્લોગ બનાવવું પડે. ખાલી ભજીયા થોડા ખવાય. મરચા 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 ભજીયા ખાવા આવી ગઈ છે. અને બીજું માણસ તો અહીંયા વાટકામાં દહીં લે છે અને વાટકામાં ભજીયા, દહીંની ભજીયા ખાહે હવે. હા ઓહો બીમાર પડી જવા હે. બરાબર એક તો વરસાદ કેટલો આવે, ઠંડુ ઠંડુ વેધર છે હે. સરસ રીતે ભજીયા મરચાં ખૂબ ખાય છે. ધીમો ગેસ કરી નાખ્યો એટલે પ્રોપર મરચાં, લોટ અને બટેટા પણ છે એમાં સાથે ફાઇન રીતે કૂક થઈ જાય. અને ચાલો આપણે જમવાનું રેડી કરી નાખીએ અને જમીને હવે નીકળવાનું છે જોબ પર. ભજીયામાં
પાણી નાખ્યું મેથીનો હાડ આવ્યો મેથી બારે આપણે ફ્રીજથી કાઢી બહુ નરમ રાખ્યું તો ચાલશે કે નથી કાઢી રાખીએ અને ઠંડી થવા દઈએ મસ્ત રીતે ભીના બાફીને ભજીયાની થોડા ખાવા દઈએ ઝીણા ઝીણા કાઢી લઈએ દૂધી રસ નાખી ઓલરેડી કૂક થઈ ગયા છે બળી જાય અને સીધા બકાલામાં નાખી દીધા છે એને ઊંધિયું શાક થઈ જાય તેવા પેલા ભગવાનને મૂકવાનું છે પેલા શેક કરવાનું છે હજી વાર લાગી ખાવાનું એમાં બકાલામાં મેં ખાઈ Hi. No. Baba બનાવવા દો. હા તો શ્રી શેકું બટેટા કાસા છે હા તો જે બટેટા જરા 2 મિનિટ માટે કૂક કરીએ એટલે આપણા ભજીયા મસ્ત ઇન્ડિયન જેવા રેડી થઈ જાય મસ્ત ભજીયાનો ટેસ્ટ જરાક મીઠું વધારે નાખ્યું લાગે એટલે ખારા જેવું પણ મીઠાનો ટેસ્ટ ઓછો આવે છે ઇન્ડિયાથી આવીશ ત્યાંનું થોડુંક બધું બદલી ગયું છે 1 વીક લાગશે 1 વીક થઈ ગઈ તો પણ ખબર નહીં ખાવાનો ટેસ્ટ સરખો આવતો નથી જરાક ખારું લાગે છે ખબર નહીં એ સાથે સાથે જમવા બેઠી ગઈ છે એટલે જોબ પર જવાનું છે તો કિચનમાં બેઠી ગઈ છે ઠંડુ ખાવાનું કરી નાખ્યું અને આપણે અહીંયા ભજીયા અને બકાલું ભાત તો ચાલો વિડીયોને એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો ભજીયાનો વિડીયો કેવો હતો તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા તો આપણે અહીં ભજીયા બનીને રેડી થઈ ગયા છે બસ લાસ્ટ છે મેં બેઠી ગઈ જમવા બિકોઝ કે કામ પર જવાનું છે